જય જોહાર, જય આદિવાસી. ફરી હું એક નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે. વિડીયોનો ટોપિક એ છે કે આપણે આદિવાસી સમાજમાંથી દરેક જણ બહાર ગામ તો જતા જ હોય, એમાં ખાલી 5% લોકો જ ઘરે રહેશે. બાકી 95% લોકો બહાર ગામ મજૂરી કરવા જાય છે. તો મજૂરી માટે જ આ સ્પેશિયલ મેં વિડીયો બનાવ્યો છું કે તમે હું બધા જ આપણે મજૂરી કરી રહ્યા છે. બહાર ગામ જઈ અમદાવાદ, સુરત, મતલબમાં ગુજરાતના કોઈ એવા ગામડા બાકી નથી કે કોઈ જગ્યાએ આપણા માણસો ના હોય. તો મારો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે દરેક જણ બધાની સાથે ભાઈચારા તરીકે રહો. બાકી આપણી ઓકાત તો આપણે લોકો બતાવી જ દેશે કે આપણે કઈ રીતે છે. મજૂર સમજીને જેમ તેમ એલ ફેલ લોકો બોલે બી છે. અમુક પૈસા બી નથી આપતા, અમુક કેટલું વેઠવું પડે છે. એટલે સમજજો અને બહુ સારી રીતે રહેજો. હું એક તમારો ભાઈ છું. મારા આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે દરેક જણ સાથે, દરેક આપણા આદિવાસી સમાજમાંથી દરેક ભાઈ બહેન માતા બધાની સાથે અન્યાય ના થાય એ માટે મેં આ વિડીયો બનાવ્યો છે. દરેક કામ ઉપર જવું પણ દરેક જણ પાસેથી, દરેક કોન્ટ્રાક્ટર પાસેથી કે દરેક આપણા મોટે ભાગે તો આપણા ભીલ સમાજના, આપણા આદિવાસીમાંથી જ કોઈ કોન્ટ્રાક્ટર હશે, આગેવાન હશે, કોન્ટ્રાક્ટર તરીકે હશે. એમને પાસેથી પૈસા સમયસર લેતા રહો અને કહેતા રહો કે ભાઈ ગમે એ થાય પણ અમારી મજૂરી કરેલા પૈસા આપી દો. અને સામેથી સપોર્ટ તમને કરીશું. પૈસા નહીં આપે તો એ કરીને કરજો બધા દિલથી. બીજું કે આપને કોઈ જગ્યાએ મજૂર માણસ છે એટલે કોઈ જગ્યાએ માન તો કોઈ આપતું નહીં. અમુક ગામ એવા છે, અમુક શહેરો એવા છે કે જ્યાં આપણી આદિવાસી સમાજને મજૂરી કરવા જતા માણસોને ખૂબ સારી રીતે રાખે છે. અમુક જગ્યાએ સાલા નકામા, ગોધરિયા, દાહોદિયા એવી રીતે વર્તન કરે અને ખરાબ ખોટી ગાળો બોલે. આપણે જતા હોય ને કોઈનું ખાલી પાણી પીધું હોય ને તો એ સાલા બહુ ખરું ખોટું બોલે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યાં ને ત્યાં આપણે આપણી રીતે વ્યવસ્થિત રહેવાનું, કોઈનું બગાડ નહીં થાય એ પ્રમાણે આપણે રહેવાનું છે. જે માણસ આવું કરતો હોય તો પછી આપણે થોડું દૂર ખસી જવું અને કંઈ નહીં જતું કરી દેવાનું. પણ બાકી વધારે કરીને તો હું તમારા માટે એક સલાહ લઈને આવ્યો છું કે બને ત્યાં સુધી શાંતિથી રહેજો તો બહુ સારું. બાકી આજકાલ આપણી ઓકાત તો બનાવી છે એ અમુક આપણા આગેવાનો, નેતાઓના કારણે અમુક એવા હવે શરૂઆત થઈ છે. તો આગળ જતા તો ખૂબ આગળ રાજનીતિ વિશે બી હું તમને તમારી જોડે વાત કરવાનો છું. એટલે અમને ખાલી શાંતિથી રહેજો અને બસ આટલું કહેવાનું છે મારે. જોહાર, જય આદિવાસી. આ વિડીયાને બને એટલો શેર કરજો, સપોર્ટ કરજો તમારા ભાઈને. જય જોહાર.